કુદરતના પ્રકોપની તમે ક્યારેય કલ્પના કરી છે કે એની અનુભૂતિ કેવી હશે? વિચારી જુઓ, જ્યારે પહાડ પરથી પથ્થર દદડતા નીચે આવતા હોય એ ક્ષણ કેટલી બિહામણી લાગતી હશે. વિચાર કરો કે નજરની સામે પોતાના ઘરે પથ્થર નીચે કચડાતા તૂટતા હોય ત્યારે કેવી અનુભૂતિ થતી હશે. વિચાર તો કરો, જ્યારે તમારું શરીર મોટા મોટા પથ્થર નીચે દટાતું હોય, દબાતું હોય, કચડાતું હોય ત્યારે કેટલી યાતના, કેટલી પીડા થતી હશે. વિચારી તો જુઓ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે, સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. આ કલ્પના માત્રથી જ કંપારી છૂટી જાય તો વિચાર કરો, જેણે વાસ્તવમાં આ સહન કર્યું હશે એની હાલત કેવી થઈ હશે. નસીબદાર હોય છે એ જિંદગી જે કાટમાળ નીચે પણ સલામત રીતે રહીને બહાર જીવતી નીકળી શકે છે. પણ દરેકના એવા નસીબ સારા નથી હોતા સાહેબ. ઘણા બધા એવા છે કે જે મદદની રાહમાં અને રાહમાં અસહ્ય પીડા વેઠતા વેઠતા એ હતભાગીઓની આંખો મીચાઈ ગઈ. કુદરતનો મિજાજ બધું તબાહ કરવાનો, ઉત્તરથી દક્ષિણ સુધી વિનાશ વેરવાનો. આફતનું આ ટ્રેલર સમજો, આ તબાહીને પ્રકૃતિનું અલ્ટિમેટમ સમજો. કુદરતને છંછેડવાનું બંધ કરી દેજો, કારણ કે કુદરતની વિનાશ લીલા હજી બાકી છે. કુદરતનો કહેર, પ્રકૃતિનું તાંડવ, વાદળ ફાટવા, પહાડો તૂટવા, પૂર આવવા, આ બધા શબ્દોની ભયાનકતા એ જ સમજી શકે જેના પર વીતી હોય, જે આ તબાહીનું સાક્ષી હોય. કેરળ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ અત્યારે મહાઆફતનો સામનો કરી રહ્યા છે. આ ત્રણેય રાજ્યો કુદરતના તાંડવ સામે લાચાર, બેબાકળા છે. સરકાર અને તંત્ર પ્રયાસ કરે છે, કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. જવાનો દિવસ રાત યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી કરે છે. પણ જ્યારે કુદરત વિનાશ વેરવા બેસે ત્યારે આ તમામ પ્રયાસ પૂરતા સાબિત નથી થતા. કહેવાય છે ને, આભ ફાટ્યું હોય ત્યાં થીગડા ક્યાં મારવા. બસ બે હાથ જોડીને પ્રાર્થના કર્યા સિવાય કોઈ રસ્તો કાળા માથાના માનવી પાસે બચતો નથી. વાદળ ફાટ્યા, ભારે વરસાદ વરસ્યો, પહાડો તૂટ્યા, નદીઓમાં ઘોડા પૂર આવ્યા. આ તસવીરો જુઓ. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કેરળ પ્રકૃતિના તાંડવના કારણે કેટલા બરબાદ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં એક નહીં પણ 4 જગ્યાએ વાદળ ફાટ્યા. સિમલાના સમેજ, મંડીના ચોહર ઘાટી, રાજબન ગામ અને કુલ્લુના બાગી પુલમાં મુશળધાર વરસાદ બાદ તારાજી સર્જાઈ. ભૂસ્ખલન થયાને અને પૂર આવ્યાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. ઓછામાં ઓછા 5 લોકોના મૃત્યુ થયા છે. હજી 47 લોકોનો કોઈ પત્તો નથી. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પહાડોના પથ્થરના કાટમાળ નીચે દટાયેલા મૃતદેહ કાઢી રહી છે. ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે જીવ પણ જોખમમાં મૂકી રહી છે. હિમાચલમાં વાદળ ફાટ્યું, 47 ઘર, 10 દુકાન, 14 પુલ તૂટી ગયા, 5 સ્કૂલ, 1 દવાખાનું સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું. પૂરના પાણીમાં 30 વાહનો તણાઈ ગયા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગઈકાલે શાકભાજી માર્કેટનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. આ સ્થળના આકાશી દ્રશ્યો જુઓ. કોઈને માનવામાં ન આવે કે અહીંયા 3 માળનું શાક માર્કેટ હતું. માત્ર અત્યારે પાર્વતી નદીના પાણી વહેતા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તા, મકાન બધું જ ધોવાઈ ગયું. સિમલાના રામપુરમાં ભૂસ્ખલનના કારણે સૌથી વધારે નુકસાન થયું છે. રામપુરની આસપાસના રસ્તા ધોવાઈ ગયા. સમેજ ગામના 36 લોકોનો હજી કોઈ પત્તો નથી. આ દ્રશ્યો જુઓ. રેસ્ક્યુ જવાનોને એક છેડેથી બીજા છેડે જવા કેટલી મુશ્કેલી પડી રહી છે. સંપર્ક વિહોણા થયેલા ગામડા સુધી પહોંચવા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. દોરડાઓની મદદથી આ જવાનો નદીના ધસમસતા વહેણ વચ્ચે એક છેડેથી બીજા છેડે જઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં કુદરતના કહેરના કારણે બરબાદી અને તારાજી દેખાઈ રહી છે. પૂર અને ભૂસ્ખલનના કારણે 14થી વધુ લોકોના મૃત્યુ થયા છે. પહાડો તૂટવાના કારણે કેદારનાથ જતો માર્ગ સૌથી વધારે પ્રભાવિત થયો છે.
ભારે વરસાદ બાદ કેદારનાથનો રસ્તો ધોવાઈ જતા યાત્રા સ્થગિત કરવી પડી. 5,000 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 700 શ્રદ્ધાળુઓનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. એરફોર્સના વિમાનોની મદદ લઈ કેટલાય યાત્રિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. કેદારનાથમાં ભૂસ્ખલન થતા ગુજરાતના 17 યાત્રિકો ફસાયા હતા. આ બધા જ યાત્રિકો ઉત્તરાખંડના લીચોલી પાસે ફસાયા હતા. બધા જ યાત્રિકોનું ગણતરીના કલાકોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ગુજરાતના બધા જ યાત્રિકો સુરક્ષિત છે, સલામત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉત્તરાખંડમાં અલકનંદા, મંદાકિની અને ભાગીરથી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નૈનીતાલના હલ્દવાનીમાં પૂરના પ્રવાહમાં એક બાળક તણાઈ ગયું. દહેરાદૂનમાં ભૂસ્ખલન પૂરના કારણે 4, હરિદ્વારમાં 6, ટિહરીમાં 3 તો ચમોલીમાં 1 વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. આખા રાજ્યમાં 16 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ભારતીય વાયુસેનાએ બચાવ માટે ચિનુક, Mi-17, 3 ટેન્કર અને 7 હેલિકોપ્ટર બચાવ કાર્યમાં જોતરી દીધા છે. કેરળના વયનાડમાં થયેલા ભયાનક ભૂસ્ખલનને 3 દિવસ વીતી ગયા છે, પણ કાટમાળમાંથી મૃતદેહો હજી પણ બહાર નીકળી રહ્યા છે. મૃત્યુ આંક હવે 308 ને પાર થઈ ચૂક્યો છે. 250 થી વધુ લોકો હજી પણ લાપતા છે, જેમની કોઈ ભાળ મળી નથી. મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નલપપૂઝા ગામ ભૂસ્ખલનના કારણે બરબાદ થઈ ગયા. ઇસરોના સેટેલાઇટે વયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની તસવીર કેપ્ચર કરી. આ તસવીરમાં એવું દર્શાવવામાં આવ્યું કે 86,000 ચોરસ મીટર જમીન ધસી ગઈ. 13 ફૂટબોલ મેદાન બનાવી શકાય એટલી જમીન ખસી ગઈ છે. પણ કહેવાય છે, જેને રામ રાખે અને કોણ ચાખે. દુર્ઘટનાના 4 દિવસ બાદ પહાડોના કાટમાળમાંથી દટાયેલા 4 લોકો જીવતા નીકળ્યા. 2 મહિલા અને 2 પુરુષનું સુરક્ષા જવાનોએ રેસ્ક્યુ કર્યું. ફસાયેલા લોકોને બહાર કાઢીને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. દુર્ઘટનાના 4 દિવસ વીત્યા બાદ પણ વયનાડના લોકો એ દુર્ઘટનાના આઘાતમાંથી હજી બહાર નથી નીકળી શક્યા. ઘર, દુકાન, પુલ, રસ્તા બધું જ પાણીમાં તણાઈ ગયું છે. અનેક પરિવાર બેઘર થઈ ગયા. કેટલાય પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કેટલાય અનાથ થઈ ગયા છે. તો કોઈકને પોતાના વહાલ સોયા ગુમાવવા પડ્યા છે. કેટલાક હતભાગીઓનો તો આખો ને આખો પરિવાર સાફ થઈ ગયો છે. પણ તેમ છતાં હજી આફત ટળી નથી. વયનાડ પરથી હજી સંકટ ટળ્યું નથી. વયનાડમાં અતિ ભારે વરસાદ અને લેન્ડસ્લાઇડનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસાદના કારણે સુરક્ષા જવાનોને રેસ્ક્યુમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વયનાડે આ અગાઉ પણ અનેક વાર કુદરતનો પ્રકોપ સહન કર્યો છે. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ કેરળનો 43% વિસ્તાર લેન્ડસ્લાઇડના કારણે પ્રભાવિત થયો છે. વયનાડની 51% જમીન ઢોળાવા પર છે અને માટે ભૂસ્ખલનની સંભાવના વધી જાય છે. ચોમાસામાં વયનાડમાં પુષ્કળ વરસાદ થતો હોય છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વયનાડની મુલાકાત લીધી. પૂર પ્રભાવિત વિસ્તારોને ફરી ઊભા કરવા માટે રાહુલ ગાંધીએ તૈયારી દર્શાવી અને આ મુદ્દો સંસદમાં ઉઠાવવાનું વચન આપ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કેરળની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન મોદીના આદેશ બાદ પહાડી રાજ્યોમાં વાયુસેનાને રેસ્ક્યુ કામગીરીમાં લગાવવામાં આવી છે. હિમાચલ, ઉત્તર પ્રદેશ અને કેરળમાં જ નહીં, પણ દેશના અન્ય ભાગોમાં પણ વરસાદના કારણે મુશ્કેલી સર્જાઈ છે. મધ્યપ્રદેશના ભોપાલ સહિત 20 જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે નર્મદા સહિતની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતમાં 16 રાજ્યો વરસાદના કારણે પ્રભાવિત થયા છે. 52 જિલ્લા એવા છે જ્યાં કુદરતે કહેર મચાવ્યો છે. 254 ગામડાઓમાં પૂરના કારણે મોટું નુકસાન થયું છે.
24 કલાકના સમયગાળામાં દેશભરમાં વરસાદના કારણે 134 થી વધુ લોકોના મોત થયા છે. આ વરસાદી તબાહીમાં 2014 મકાનોને નુકસાન પહોંચ્યું છે. કુદરતે સૌથી વધારે તબાહી પહાડી રાજ્યોમાં મચાવી છે. આપણે સાંભળતા આવ્યા છીએ કે પહાડી રાજ્યોમાં વાદળ ફાટવાથી તારાજી થઈ. અને જ્યારે એ સાંભળીએ ત્યારે સવાલ મનમાં થાય કે વાદળ કેવી રીતે ફાટે? જો સરળ ભાષામાં એને સમજીએ તો ખૂબ ઓછા સમયમાં કોઈ એક વિસ્તારમાં એક સાથે વરસાદ તૂટી પડે એને વાદળ ફાટ્યું કહેવાય. અને ટેકનિકલ ભાષામાં સમજીએ તો અંદાજિત 20 થી 30 ચોરસ વર્ગ કિલોમીટર વિસ્તારમાં 1 કલાકમાં 100 મિલીમીટર એટલે કે 4 ઇંચથી વધારે વરસાદ વરસે તો એને વાદળ ફાટ્યું કહેવાય. વાદળ ફાટવાની સૌથી વધારે અસર પહાડી રાજ્યોમાં થતી હોય છે. જ્યારે તાપમાનમાં વધારો થાય ત્યારે બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે. પાણીવાળા વાદળ ઝડપથી આગળ વધી શકતા નથી. આવા વાદળ આગળ વધતા હોય છે પણ ઊંચા પહાડો આ વાદળોની વચ્ચે અવરોધ બનીને ઊભા રહે છે. આવા એક નહીં અનેક વાદળો એકબીજા સાથે ટકરાય છે અને બસ પાણીવાળા વાદળો અથડાય એટલે વાદળ ફાટે છે. તમે બે ફુગ્ગાને એકબીજા સાથે જોરથી અથડાવશો તો બંને ફુગ્ગા ફૂટી જશે. બસ આ જ રીતે વાદળ ટકરાય છે અને મૂશળધાર વરસાદ વરસે છે. પહાડી રાજ્યોમાં જોવા મળતી તબાહી માટે વિકાસની આંધળી દોટ આજે સૌથી વધારે જવાબદાર છે. પહાડોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પ્લાન્ટનું નિર્માણ થવાના કારણે આવી ઘટનાઓ વધી રહી છે. મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. બેરોકટોક ખનન થઈ રહ્યું છે અને આડેધડ બાંધકામ કુદરતની નારાજગી માટે જવાબદાર છે. દર ચોમાસામાં જોવા મળતી આ તબાહીને હજી પણ તબાહી નહીં પણ તબાહી માટેની ખતરાની ઘંટડી સમજવી જોઈએ. કુદરતને ખલેલ પહોંચાડવાનું બંધ કરવું પડશે, નહીતર આનાથી પણ વધારે તબાહી માટે તૈયાર રહેવું પડશે. એવી તબાહી જે માણસ સહન નહીં કરી શકે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.